શું આપ રાજકોટના સાધુ વાસવાણી રોડ પાસે 4BHK બંગલો શોધી રહ્યા છો? તો ચાલો દેખાડી દો. નમસ્કાર દર્શક મિત્રો, હું જિગ્નેશ વસાણી, નમા સ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે. જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. પ્રોપર્ટીની ડિટેલ્સ જણાવી દઉં કે જે બંગલો છે એ 85 વારનો બંગલો તમને મળવાનો છે. અંદાજે 14નો ફ્રન્ટ મળવાનો છે અને એકદમ મોડર્ન એલિવેશન તમે જોઈ શકો છો. તો મોડર્ન એલિવેશન મળી જવાનું છે. આ એલિવેશન તમે જોઈ શકો છો, સારામાં સારું ને નાઇટ વ્યૂ લીધું છે, જેથી આપણને એક્ઝેક્ટલી બંગલો શું વસ્તુ અને કેવી ડિઝાઇન છે, કેવું એલિવેશન છે ખ્યાલ આવે. અને તમે રોડ બી જોઈ શકો છો કે મોટી સાઇઝમાં તમને રોડ પણ મળી જવાનો છે. હવે વિઝિટ કરશું આપણે પાર્કિંગ એરિયામાં. આવી ગયા છીએ તમારા પાર્કિંગ એરિયામાં. પાર્કિંગ એરિયા જોઈ શકો છો. તો સૌથી પહેલાં તમને દેખાડી દઉં, આમાં તમને અંડરગ્રાઉન્ડ વોટર સ્ટોરેજ મળી જવાનું છે, પાણીનો બોર મળી જવાનો છે, અને જે આપણે કહેવાય કે ચોકડી વોશ એરિયા છે, તો એ અહીંયા તમને એનું પ્રોવિઝન કરેલું છે. પાણી આ એરિયામાં ખૂબ સારામાં સારું પાણી છે, અને જે પ્રીમિયમ ક્વોલિટીનું કન્સ્ટ્રક્શન છે બિલ્ડરે એ કરીને આપે છે. તો જે ફ્લોરિંગ છે એમાં બી મેટ ટાઇલ્સ લગાડેલી છે, જેથી સ્લીપરી જે સ્લીપ થવાના પ્રોબ્લેમ આમાં રહેશે નહીં, અને આરામથી આમાં તમારી 2 કાર પાર્ક થઈ શકે છે. પાર્કિંગમાં તમને જે એક બેડરૂમ મળવાનો છે તે પણ માસ્ટર સાઇઝમાં. તો આ છે તમારી માસ્ટર સાઇઝનો પાર્કિંગનો બેડરૂમ. એમાં બી જે વોશ એરિયા છે અલગથી તમને એ બી મળી જવાનો છે. તો આ છે તમારો વોશ એરિયા. તો એ બી સાઇઝ ઘણી મોટી છે, પ્લસ ફ્લોરિંગનું ને કોમ્બિનેશન જોશો તો ખૂબ સરસ બિલ્ડરે આપેલું છે. અને સાથે જ તમને મળી જવાનું છે આમાં અટેચ ટોયલેટ બાથરૂમ. તો આ તો આપણું પાર્કિંગ એરિયાનું બેડરૂમ, વોશ એરિયા, પાર્કિંગ એરિયા. હવે આપણે જોશું ફર્સ્ટ ફ્લોર ઉપર. તો ચાલો મારી સાથે આપણે ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરશું. આવી ગયા ફર્સ્ટ ફ્લોર ઉપર. તો જોઈ શકો છો તમને આમાં સિટિંગ બાલ્કની, ખૂબ મોટી સાઇઝમાં બાલ્કની મળી જવાની છે. સામે જોઈ શકો છો તમે કે એકદમ જે સ્પેસ છે ટોટલી તમને ઓપન સ્પેસ મળી જવાની છે. મેઇન સેફ્ટી ડોરની વાત કરું તો આમાં તમને સેફ્ટી ડોર સાથે મળવાનો છે. ડિઝાઇનર સેફ્ટી ડોર મળવાનો છે, અને તે બી લેમિનેટ છે. મેઇન ડોર છે તે બી તમને લેમિનેટ મળવાનો છે. સાથે જે મકાનનું ફેસિંગ છે, તો આ વેસ્ટ ફેસિંગ તમને જે બંગલાનું છે એ વેસ્ટ ફેસિંગ મેઇન ડોર મળી જાય છે. આવી ગયા છીએ તમારા લિવિંગ એરિયામાં. તો મોટી સાઇઝમાં તમને આમાં લિવિંગ એરિયા મળી જવાનો છે. એમાં બી તમે સિટિંગ અરેન્જમેન્ટ જોઈ શકો છો કે તમે આમાં L શેપ અથવા C શેપમાં સિટિંગ અરેન્જમેન્ટ કરી શકો છો. સાથે જ એની એક્ઝેક્ટ સામેની સાઈડ તમને ટીવી યુનિટનું પ્રોવિઝન છે, ત્યાં કરી શકો છો. ઉપર તમને પીઓપી દેખાડું, 2 પાર્ટથી પીઓપી બિલ્ડર કરેલી છે. તો આ તમને પીઓપી એકદમ સોબર પીઓપી સાથે મળવાની છે. ડાઇનિંગ સ્પેસ માટે 2 પ્રોવિઝન કરી શકો છો. એક અહીંયા બી તમે કરી શકો છો, અથવા આ બાજુ બી તમે ડાઇનિંગ સ્પેસની પ્રોવિઝન કરી શકો છો. આવી ગયા છે તમારા કિચનમાં. L શેપનું જે પ્લેટફોર્મ છે, આમાં તમને તે મળી જવાનું છે. સાથે જ ચીમનીના પોઈન્ટ છે એ બિલ્ડરે ઓલરેડી આપેલા છે, આરોના પોઈન્ટ્સ આપેલા છે, અને GSPCની લાઇન છે એ તમે એપ્લિકેશન કરો એટલે લાઇન બી અહીંયા GSPCની અવેલેબલ છે. બેક સાઈડ તમે જોઈ શકો છો કે આમાં તમારે જે સ્ટોરેજ માટેનો એરિયા છે, તો સરસ સ્ટોરેજ એરિયા તમે આમાં સેટ કરી શકો છો. ફર્સ્ટ ફ્લોર ઉપર તમને મોટી સાઇઝમાં બેડરૂમ મળી જવાનો છે. આને ઓલમોસ્ટ આપણે માસ્ટર બેડરૂમ કહી શકીએ. તો આ મોટી સાઇઝમાં બેડરૂમ મળી જાય છે. પીઓપી લાઇટ્સ ને કલર, તો આમાં બી સુંદર અને સારી ડિઝાઇન્સની પીઓપી લાઇટ્સ કલર કરેલી છે. સાથે જ આમાં તમને એર સર્ક્યુલેશન માટે વિન્ડો મળી જવાની છે. વોશ એરિયા છે, અને આ છે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ. આ તો ફર્સ્ટ ફ્લોર. હવે આપણે જઈશું સેકન્ડ ફ્લોર. પણ સેકન્ડ ફ્લોરના જે સ્ટેરકેસ છે એમાં બી તમને સેન્ડવિચ ગ્રેનાઇટ મળી જવાનો છે, SS રેલિંગ, અને જે ગ્લાસનું જે ટફન ગ્લાસ છે તે સાથે મળવાના છે. તો આ તો આપણું ફર્સ્ટ ફ્લોર. આપણે આવીએ છીએ સેકન્ડ ફ્લોર ઉપર. તો સેકન્ડ ફ્લોર ઉપર આવી ગયા છે. એમાં તમને જે મોટી સાઇઝમાં અહીંયા એક પેસેજ મળી જવાનો છે. તો આ છે પેસેજ એરિયા. હવે આપણે વાત કરીએ બેડરૂમની. તો સેકન્ડ ફ્લોરનો આ તમને ફર્સ્ટ બેડરૂમ મળે છે. તો આ બી ઘણી મોટી સાઇઝમાં તમને બેડરૂમ મળી જવાની છે. સાથે જ આમાં પીઓપી લાઇટ્સ અને કલર આમાં બી ટોટલી અવેલેબલ છે. એર સર્ક્યુલેશન માટે અહીંયા તમને વિન્ડો મળી ગઈ છે. સાથે જ અટેચ ટોયલેટ બાથરૂમ, જે સારી સાઇઝમાં અટેચ ટોયલેટ બાથરૂમ પણ મળી જવાનું છે. તો આ તો આપણું સેકન્ડ ફ્લોરનો ફર્સ્ટ બેડરૂમ. હવે તમને સેકન્ડ બેડરૂમ દેખાડી દઉં. તો આવી ગયા છે તમારા સેકન્ડ બેડરૂમમાં. ઘણી મોટી સાઇઝનો આ બેડરૂમ બી તમને મળી જવાનો છે. તો આને બી ઓલમોસ્ટ આમાં બધા માસ્ટર બેડરૂમ જ છે, એટલે કદાચ 4 માસ્ટર બેડરૂમ જ આપણે મળે છે.
સ્ટેન્ડિંગ નથી, સિટિંગ બાલ્કની આમાં તમને મળી જવાની છે મોટી સાઇઝમાં, કે આરામથી તમારે બેસવું છે, સિંગલ ઝૂલો રાખવો છે તે રાખી શકો છો. અને આની સાથે જ આમાં તમને જે મોસ્કીટો નેટનું પ્રોવિઝન છે, બધાયમાં નથી દેખાડ્યું પણ ટોટલી બંગલામાં તમને આ રીતની ફોલ્ડિંગ મોસ્કીટો નેટ મળી જવાની છે. આમાં બી તમને દેખાડીશ કે પીઓપી લાઇટ્સ ને કલર્સ જે એક્ઝેક્ટ બેડ તમારે જે નીચે આવે એ પ્રમાણેની ડિઝાઇન્સની પીઓપી લાઇટ્સ કલર મળી જવાનું છે. અને આ છે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ. હા, તો સેકન્ડ ફ્લોર આપણે થર્ડ ફ્લોર જે ટેરેસ એરિયા છે ત્યાંની વિઝિટ કરશું. આવી ગયા છીએ આપણે ટોપ ફ્લોર ઉપર. તો ટોપ ફ્લોરમાં તમને જે પેસેજ એરિયા મળી જાય છે, જે સ્ટોરેજ તરીકે અથવા સ્ટડી રૂમ તરીકે યુઝ કરવો છે તે પણ કરી શકો છો. એક બીજું એડિશનલ પેસેજ તમને અહીંયા મળી જાય છે જેમાં સ્ટેપ્સ છે, તો આ બી સ્ટોરેજ માટે યુઝ કરી શકો છો. આ બેક સાઈડની જે ટેરેસ છે તો એક તમને બેક સાઈડ ટેરેસ મળી જવાની છે. અને એક આ ફ્રન્ટ વ્યૂ ટેરેસ છે, તો આ તમને ફ્રન્ટ વ્યૂ ટેરેસ પણ આમાં મળી જાય છે. અને આમાં એક અલગથી પ્રોવિઝન છે કે અહીંયા બિલ્ડરે સ્ટેપ્સ આપેલું છે, તો જે સિટિંગ અરેન્જમેન્ટ અહીંયા આપણે કદાચ કરવું છે તો એ કરી શકો છો. અને રાત્રે સરસ ગાર્ડન વ્યૂ તમને આમાં જોવા મળે છે. જે ગાર્ડન વ્યૂ છે આપણું નથી, સામેવાળાનું છે, પણ તેનો તમે આનંદ લઈ શકો છો. વ્યૂ સારામાં સારો આવે છે, પ્લસ જે હવા ઉજાસ છે એ ખૂબ સારામાં સારા આ બંગલામાં રહેવાના છે. તો આ તો આપણો 4 BHKનો બંગલો જે રાજકોટના સાધુ વાસવાણી રોડથી તદ્દન નજીક આવેલો છે. તો વધારે વિગત જાણવી છે તો ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો, સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં પણ અમારો સંપર્ક તમે કરી શકો છો. તો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન ઉપર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી અમારી નવી નવી અપડેટ્સ આપને મળતી રહે. હું જિગ્નેશ વસાણી રજા લઉં છું, ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.